ચાલો હવે જો આપણે આ કાર્બો એનાયનની સ્થિરતા પહોંચ્યા હતા ને. હા. હવે જો ફર્સ્ટ છે કાર્બો એનાયનની સ્થિરતા, બરોબર છે. હવે જો આપણને પેલું પોઈન્ટ આપ્યો છે અહીંયા કે કાર્બો એનાયન હોય તો શું કરશું, CH2 CH સિંગલ બોન્ડ CH2 માઇનસ ચાર્જ. હવે એક વસ્તુ છે, પેલું તો વસ્તુ કે આની અંદર સંસ્પંદન થાય, કારણ કે માઇનસ ચાર્જ છે, લોન પેર છે, આના ઉપર આવે એટલે થયું, અને ત્યાંથી અહીંયા જશે એટલે સંસ્પંદનને કારણે અહીંયા તમને જોવા મળશે, એટલે અહીંયા થયું સંસ્પંદન. તો આમાં સંસ્પંદન વધારે છે, જ્યારે આમાં એના કરતાં ઓછું છે, અને અહીંયા કોઈ સંસ્પંદન જ નથી, એટલે આ સૌથી વધારે આ સ્ટેબલ. સેકન્ડરી છે, સેકન્ડરીમાં શું છે જુઓ, પહેલી વસ્તુ સંસ્પંદન દ્વારા સ્થિરતા ગોતવી, એટલે એનું મિનિંગ એ થાય કે તમારે સંસ્પંદનમાં શું જોવું પડે, કે સંસ્પંદન કરવા માટે એક વસ્તુ જોવું પડે કે દ્રિબંધ છે એ કેમ હોવો જોઈએ, એકાંતરિત હોવો જોઈએ. કેવો જોઈએ, એકાંતરિત. એટલે અહીંયા જુઓ, અહીંથી આ અહીંયા શિફ્ટ થાય તો આ અહીંયા શિફ્ટ થઈ શકે. સેકન્ડરીમાં શું છે, આ સેકન્ડ છે બેન્ઝિન રિંગ, તો એરોમેટિક કમ્પાઉન્ડ તો નથી, છે આમ તો એરોમેટિક કમ્પાઉન્ડ માઇનસ ચાર્જ. હવે શું છે કે સર અહીંથી અહીંયા શિફ્ટ થાય, આ અહીંયા શિફ્ટ થાય, એટલે આ અહીંયા પણ જઈ શકે ને અહીંયા, એટલે બે વાર આવી રીતના સંસ્પંદન થઈ શકે. એટલે આ બેની સાપેક્ષમાં વધારે સ્ટેબલ કોણ હશે, ઓબ્વિયસલી બીજું સ્ટેબલ હશે. હવે ત્રીજામાં શું આવે કે ત્રીજામાં આ બેન્ઝિનના કાર્બન ઉપર જ છે જુઓ, એટલે દ્રિબંધ છે ત્યાં જ અહીંયા માઇનસ ચાર્જ, એટલે આનું સંસ્પંદન ઘણું ઓછું થાય. એટલે પહેલો નંબર આનો આવે, પછી આ સ્ટેબિલિટી આવે, અને પછી છેલ્લે ત્રીજી આવે. એ જ પ્રમાણે નીચે જોવો, સ્ટેબિલિટી બાય રેઝોનન્સ, એટલે એમાં પ્લસ આઈ ઇફેક્ટ છે અને રેઝોનન્સ છે. અહીંયા ખાલી રેઝોનન્સ છે, કેમ કે અહીંથી માઇનસ ચાર્જ અહીંયા આવે તો અહીંયા નીકળે, કારણ કે અહીં કોઈ પ્લસ આઈ ઇફેક્ટ આપતી નથી. અહીંયા તો આ કાર્બન ઉપર જ માઇનસ ચાર્જ છે, એટલે અહીંયા સૌથી વધારે શું થશે કે આની અંદર અહીંયા રેઝોનન્સ તો છે જ, અને વધુ પ્લસ આ ઇફેક્ટ પણ છે. એટલે આ રીતના. હવે છે હાઇપર કોન્જ્યુગેશન, અતિ સંયુગ્મન, બરોબર છે. અતિ સંયુગ્મન અસર છે, ખાસ ધ્યાન આપજો કે હાઇપર કોન્જ્યુગેશન કઈ રીતના થાય. પહેલી વસ્તુ કે કાર્બનિક સંયોજનમાં જ્યારે કાર્બન કાર્બન એકલ બંધ હોય, કાર્બનિક સંયોજનમાં કાર્બન કાર્બન એકલ બંધ હોય, એ કાર્બન કાર્બન દ્વિબંધ સાથે, એક મિનિટ, કાર્બન કાર્બન એકલ બંધ હોય, એ કાર્બન કાર્બન દ્વિબંધ સાથે અથવા બેન્ઝીન વલય ધરાવતી પ્રણાલી સાથે જોડાયેલો હોય, ત્યારે આલ્ફા કાર્બન પરના કાર્બન અને હાઇડ્રોજન સિગ્મા બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ દ્વિબંધ તરફ આકર્ષાયેલું રહે. આ અસરને હાઇપર કોન્જ્યુગેશન અસર કહે છે. હવે એક સિમ્પલ તમને સમજાવું છું કે અહીંયા ધ્યાન આપો, જો અહીંયા ઉપર ન જોવો તો કઈ નહીં, અહીંયા ધ્યાન આપો. અહીંયા કાર્બન છે, અહીંયા ડબલ બોન્ડ થી અહીંયા CH2 છે. હવે ઓબ્વિયસલી કે અહીંયા એક હાઇડ્રોજન છે, એક હાઇડ્રોજન અહીંયા છે, અને એક હાઇડ્રોજન અહીંયા છે. આનું IUPAC શું થશે તો પ્રોપીન થાય આનું. રેડી ને, પ્રોપીન. ચાલો હવે શું છે કે આની અંદર આ પ્રોપીન છે, એટલે આની અંદરથી હું કામ કરું છું કે દ્વિબંધ તોડું છું. રેડી, દ્વિબંધને જો હું બ્રેક કરતો હોય તો પ્લસ ચાર્જ અહીંયા આવે કે અહીંયા આવે, આ કોર્નર ઉપર આવશે કે વચ્ચે આવશે, વચ્ચે આવે, કારણ કે રીઅરેન્જમેન્ટ ઓફ કાર્બોકેટાયન. કારણ કે જો છતાંય હું આને કોર્નર ઉપર પ્લસ ચાર્જ આપું ને, એટલે મારે કમ્પલસરી રીઅરેન્જમેન્ટ ઓફ કાર્બોકેટાયન કરીને પાછો અહીંયા લઈ આવવો પડે. એટલે આના ઉપર કયો ચાર્જ આવશે ભાઈ, પ્લસ ચાર્જ આવશે, અને આના ઉપર કયો આવશે, માઇનસ ચાર્જ. ચાલો હવે આ દ્વિબંધ સાથે જોડાયેલો આ જે કાર્બન છે, આ કાર્બનને કહેવાય આલ્ફા કાર્બન. કારણ કે મેં પહેલા જ કીધું હતું કે દ્વિબંધ સાથે જોડાયેલો કાર્બન હોય એમાં દ્વિબંધ સાથે જોડાયેલો કાર્બન, ત્રિબંધ સાથે જોડાયેલો કાર્બન, વિસ્થાપિત સમૂહ સાથે જોડાયેલો કાર્બન, કે કોઈ પણ ક્રિયાશીલ સમૂહ સાથે જોડાયેલા પ્રથમ કાર્બનને ઓલવેઝ આલ્ફા કાર્બન કહેવાય, બીજા કાર્બનને બીટા, ત્રીજાને ગેમા, અને ચોથાને ડેલ્ટા કાર્બન કહેવાય છે. ડન. હવે જો આપણી પાસે આલ્ફા કાર્બન છે, તો એની સાથે જોડાયેલા બધા જ હાઇડ્રોજનને કેવા હાઇડ્રોજન કહેવાય, આલ્ફા હાઇડ્રોજન કહેવાય છે. હવે જો પોઝિશન શું થાય છે કે આની અંદર આ જે કમ્પાઉન્ડ તમને દેખાય છે, આની અંદર પ્લસ ઓર માઇનસ. હવે હું કરું, જો અહીંથી હવે મેં અહીંયા હાઇડ્રોજન તોડી નાખ્યો. હવે આ હાઇડ્રોજન અને કાર્બન વચ્ચેનો જો હું બંધ તોડું તો આ હાઇડ્રોજન ઉપર કયો ચાર્જ આવે, ઓબ્વિયસલી સર ઓછી વિદ્યુત ઋણતાને કરે એના કારણે એના ઉપર કયો ચાર્જ આવે, પ્લસ ચાર્જ આવે. એટલે હું અહીંયા, ચાલો હવે અહીંયા નેક્સ્ટ હું જાઉં છું.
તો હવે અહીંયા આ કાર્બન અને હાઇડ્રોજન વચ્ચેનો બંધ તૂટ્યો છે એટલે બાકીનો જે બંધ છે એને એઝ ઇટ ઇઝ રહેવા દઉં છું. આના ઉપર કયો ચાર્જ હતો દીકરા? પ્લસ. અહીંયા સિંગલ બોન્ડ થી આના ઉપર કયો? માઇનસ. અહીંયાથી ચલો જો હવે આ H ઉપર પ્લસ ચાર્જ અને આ કાર્બન ઉપર કયો ચાર્જ? માઇનસ. આ H ઉપર પ્લસ અને કાર્બન ઉપર કયો ચાર્જ? માઇનસ. હવે શું થશે કે આ H પ્લસ અને આ કાર્બન ઉપર કયો ચાર્જ થયો? માઇનસ. હવે આ પ્લસ ઓર માઇનસ આ દેખાય છે? આ પ્લસ ઓર માઇનસ, ઈ પ્લસ ઓર માઇનસ વચ્ચે બંધ બનવાનો દેખાય છે? આ પ્લસ ઓર માઇનસ વચ્ચે, એટલે અહીંયા હવે ડબલ બોન્ડ બની જાય. અને આપણે સાફ કરીએ એટલે અહીંયા કાર્બન અને આ બની ગયો ડબલ બોન્ડ. રેડી? હવે સ્ટેબિલિટી જો, હવે આ હાઇડ્રોજન ઈ કાર્ય કરી શકે? હલો? હા સર. હવે આ હાઇડ્રોજન પણ ઈ કાર્ય કરી શકે. એટલે આલ્ફા કાર્બન સાથેના ત્રણે ત્રણ હાઇડ્રોજન આ કાર્ય કરી શકતા હોવાથી એની સ્ટેબિલિટી શું થઈ જાય? વધી જાય. એટલે તમારે એક વસ્તુ યાદ રાખવાની કે હાઇપર કોન્જ્યુગેશન સમયે જેમ આલ્ફા કાર્બનની સંખ્યા વધે એમ આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા વધે, અને જેમ આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા વધે એમ એ સ્ટેબિલિટીનો જે ક્રમ છે એ વધતો જણાય. શું થઈ જાય? એ વધતો જાય. હવે જો આ એનું સ્ટ્રક્ચર છે કે આ કાર્બન છે બાહ્યતમ કક્ષાનો, એની સાથે જોડાયેલો આ હાઇડ્રોજન છે. આ એક કાર્બન થયો, અહીંયા એક કાર્બન સાથેના એક હાઇડ્રોજન, આ બીજો હાઇડ્રોજન, એટલે કોર્નરના કાર્બનના 3 હાઇડ્રોજન થયા. આ મધ્ય જે આગળનો કાર્બન છે એની સાથે કે આ એક પાઈ બંધથી જોડાયેલો, આ સિગ્મા થયો. આની અંદર એક H અહીંયા હોય, એક H અહીંયા, અને આ પાઈ બંધથી જોડાયેલો હોય. હવે શું થાય કે આ પાઈ બંધ તૂટે, ડન, આ પાઈ બંધ તૂટે, અહીંયા બ્રેક થાય, અને આ હાઇડ્રોજન જે અહીંયા છે અહીંયા સંતૃપ્ત થવાની કોશિશ કરે, એટલે એની સ્ટેબિલિટી શું થઈ જાય? ત્યાં વધે છે. હવે જો અહીંયા આવો, આ જો અહીંયા તમે જુઓ, હવે અહીંયા આ બે કાર્બન થયા, અહીંયા આ એક કાર્બન થયો, આ એક કાર્બન. હવે આ કેટલા આલ્ફા કાર્બન થયા? 1 2 આ 3 અને આ 4, 4 આલ્ફા કાર્બન થયા. તો આલ્ફા હાઇડ્રોજન ની સંખ્યા કુલ કેટલી થઈ? 12 થઈ. હવે 12 આલ્ફા હાઇડ્રોજન થયા તો ઓલી જે પોઝિશન હતી કે દ્વિબંધ બનાવવા, એ કેટલી વાર બની શકે દીકરા? 12 વાર બની શકે. કારણ કે આલ્ફા હાઇડ્રોજન ની સંખ્યા 12 છે તો 12 વાર બોન્ડ બનાવી શકે. જેમ અહીંયા આવો તો અહીંયા કેટલા થયા? સર આ 3 જ થયા આલ્ફા કાર્બન, તો 3 આલ્ફા કાર્બન થયા તો આલ્ફા હાઇડ્રોજન ની સંખ્યા 9 થયા. 3 તેરી 9, દરેક કાર્બન પાસે 3 હાઇડ્રોજન છે. અહીંયા આવો તો 2 જ આલ્ફા કાર્બન છે તો કેટલા આલ્ફા હાઇડ્રોજન થયા? 6. અને અહીંયા આવો તો 3, એક જ આલ્ફા કાર્બન છે તો એની પાસે કુલ 3 જ તમારી પાસે શું થશે? આલ્ફા હાઇડ્રોજન ની સંખ્યા થશે. જેમ આલ્ફા હાઇડ્રોજન ની સંખ્યા વધુ તેમ એની સ્ટેબિલિટી વધુ, કારણ કે એટલી વાર વધારે વાર શું કરી શકે? દ્વિબંધ બનાવી શકે. ચાલો નેક્સ્ટ. હવે જો તમારી પાસે અહીંયા શું છે? આલ્કાઇન ની કાર્બોકેટાઇન ની સ્થાયીતા. હવે જો આલ્કાઇન માં કાર્બોકેટાઇન માં સ્થાયીતા આવે તમને શીખવાડવું ન પડે, આવડવું જોઈએ. આ આલ્ફા હાઇડ્રોજન ની સંખ્યા વધતી જણાય છે. જોવો આ કાર્બોકેટાઇન, પહેલી વાત મેં કીધું કે દ્વિબંધ સાથે જોડાયેલો, ત્રિબંધ સાથે જોડાયેલો, કાર્બોકેટાઇન સાથે જોડાયેલો, કાર્બોએનાઇન સાથે જોડાયેલો કે ક્રિયાશીલ સમૂહ સાથે જોડાયેલા કોઈ પણ કાર્બનનો પ્રથમ કાર્બન ઓલવેઝ આલ્ફા કાર્બન થાય. આલ્ફા કાર્બન સાથે અહીંયા આલ્ફા હાઇડ્રોજન કેટલા છે? 3. અહીંયા 3 અને અહીંયા આલ્ફા હાઇડ્રોજન 3. તો એનો મીનિંગ કે કુલ આલ્ફા હાઇડ્રોજન ની સંખ્યા 9. 9 આલ્ફા હાઇડ્રોજન થાય એટલે સ્ટેબિલિટી શું થઈ જાય? કારણ કે દ્વિબંધ બનાવવાની, જો હું તમને એક આપું અહીંયા, એક જ મિનિટ, જો હું તમને એક અહીંયા બતાવું છું, આ કાર્બન થયો, જો અહીંયા ધ્યાન આપજો ખાસ, આલ્ફા કાર્બોકેટાઇન, આની અહીંયા આ 3 હાઇડ્રોજન, આલ્ફા કાર્બન એના 3, અહીંયા 3, આ અહીંયા 3. સમજાય છે? હવે એમાંથી અહીંયા ધ્યાન આપજો, એમાંથી આ આલ્ફા હાઇડ્રોજન હું તોડું છું તો આ કાર્બન ઉપર કેવો ચાર્જ આવે દીકરા? માઇનસ આવ્યો. તો હવે પોઝિશન આગળ વધારીને જોજો ફરીથી. તો આ કાર્બન અહીંયા હું પેલા H અહીંયા કાર્બન H અને અહીંયા આ કાર્બન ઉપર કેવો ચાર્જ હતો? પ્લસ હતો ને પેલે.
અહીંયા હાઇડ્રોજન તમે તોડ્યો પ્લસ કરીને, આના ઉપર કયો ચાર્જ હતો દીકરા? માઇનસ આવ્યો. સમજાય છે કે નથી સમજાતો? હા ના? ઓકે ચાલો. એટલે હવે શું થશે કે આ પ્લસ ઓર માઇનસ વચ્ચે શું બની જશે? દ્વિબંધ. તો આવી રીતના એ દ્વિબંધ કેટલી વાર બનાવી શકે દીકરા? 9 વાર બનાવી શકે. ટોટલ 9 હે ને? 9 વાર બનાવી શકે કે ન બનાવી શકે? તો 9 વાર દ્વિબંધ બનાવી શકે તો એની સ્ટેબિલિટી સૌથી વધારે હશે. સમજ પડશે? એટલે આ સ્ટેબિલિટી નો ક્રમ જો એ પ્રમાણે આ હાઇડ્રોજન અને આ બધા હાઇડ્રોજન નો વારો આવી શકે અને આવી રીતના દ્વિબંધ બનાવી શકે. પછી છે મુક્ત મૂલકની સ્ટેબિલિટી. મુક્ત મૂલકમાં સેમ એ પોઝિશન. કાર્બોકેટાઇન ની જેમ જેમ આલ્ફા કાર્બન ની સંખ્યા વધતી જાય એમ આલ્ફા હાઇડ્રોજન વધતા જાય, આલ્ફા હાઇડ્રોજન વધતા જાય એમ એની સ્ટેબિલિટી વધતી જાય. કોઈ ડાઉટ? ના. હવે એક આ અવકાશી અવરોધ જોઈ લો કે પ્રક્રિયા કેન્દ્રની આસપાસ વધુ મોટા સમૂહની હાજરી પ્રક્રિયા કારક માટે અવકાશી અવરોધ ઉત્પન્ન કરે છે, જેથી પ્રક્રિયા કેન્દ્ર પર તેનું આક્રમણ મુશ્કેલ બનવાથી પ્રક્રિયાની સક્રિયતા શું થાય? ઘટે છે. અને આ અસરને કહેવાય અવકાશીય અવરોધ. એટલે અવકાશી અવરોધ પણ તમારે ખાસ એક બાબત ધ્યાનમાં રાખવી જોશે. અને હવે જે ખાસ તમને 11-12 માં એસિડિકતા બેઝિકતાના જે પણ પ્રશ્ન આવે છે, એટલે રિએક્શન મેકેનિઝમનો આ 50% પાર્ટ પૂરો થઈ ગયો. હવે 50% પાર્ટમાં તમારે એસિડિકતા અને બેઝિકતા સમજવાની છે. હવે ખાસ ધ્યાન આપજો, મોઢું અહીંયા પર રહેવું જોઈએ, બીજે કઈ ફાફા બાફા નથી મારવાના. હવે જો એસિડિકતા, પહેલી વસ્તુ કોઈ મને કહી શકશે એસિડ એટલે શું? જે હાઇડ્રોજન પ્લસનું દાન કરે. જે સંયોજનો હાઇડ્રોજન પ્લસનું દાન કરે. ઇલેક્ટ્રોનનું દાન કરે ને એસિડ કહેવાય? ના સર H+ જે સંયોજનો H+ નું દાન કરે એને એસિડ. દાન કરે. હા. જે સંયોજનો પ્રોટોનનું દાન કરે એને એસિડ. જે સંયોજનો ઇલેક્ટ્રોન યુગ્મ મેળવે એને એસિડ. કોઈ ડાઉટ? ફરીથી એકવાર. આહેરનીયસના સિદ્ધાંત પ્રમાણે જે સંયોજન H+ નું દાન કરે એને એસિડ. બ્રોન્સ્ટેન-લોરીના સિદ્ધાંત પ્રમાણે જે સંયોજનો પ્રોટોનનું દાન કરે એને એસિડ. અને લુઈસના નિયમ પ્રમાણે જે સંયોજનો ઇલેક્ટ્રોન યુગ્મ મેળવે એને લુઈસ એસિડ કહેવાય છે. આ એસિડની જેટલી પણ સંરચનાઓ હતી મેં તમને કહી દીધી. હવે બીજી વસ્તુ કે દાખલા તરીકે તમારી પાસે કોઈ HA કમ્પાઉન્ડ છે અને કોઈ આ B બેઝ સાથે કનેક્ટેડ છે. હવે આ શું કરે છે કે HA પોતાનો એક H ગુમાવીને HB બનાવે છે અથવા BH બનાવે છે. અને અહીંયા શું રહે છે સર? O-. એટલે ઓબ્વિયસલી આને H ગુમાવ્યો એટલે આ શું થયો? એસિડ. અને આ ભાઈએ મેળવો એટલે આ શું થયો? બેઝ. હવે એસિડ હોય એનો શું હોય? સંયુગ્મી બેઝ. અને બેઝ હોય તો એનો શું હોય? સંયુગ્મી એસિડ. જો દીકરા આ એસિડ છે એ પ્રબળ હોય તો એનો સંયુગ્મી બેઝ કેવો હોય? નિર્બળ હોય. જો આ એસિડ નિર્બળ હોય, જો આ એસિડ નિર્બળ હોય તો એનો સંયુગ્મી બેઝ પ્રબળ હોય. જો દીકરા આ બેઝ પ્રબળ હોય તો એનો સંયુગ્મી એસિડ નિર્બળ હોય. અને જો આ બેઝ નિર્બળ હોય તો એનો સંયુગ્મી એસિડ પ્રબળ હોય છે. ડન. એટલે આ વસ્તુ યાદ રહેવું જોઈએ. ભૂલો ભલે બીજું બધું, આ નો ભૂલાવું જોઈએ. મા બાપને ભૂલતા નહીં, આ નો ભૂલાવું જોઈએ. ચાલો નેક્સ્ટ. હવે એસિડિકતા માટે કમ્પલસરી કોઈ પણ સંયોજનની એસિડિકતા માટે તમે શું નક્કી કરો? સર સંયોજનોમાંથી H+ કેટલા દૂર થાય છે એ હું નક્કી કરી શકું. ઓકે, તો હવે તમારે એ જ જોવાનું છે કે H+ કેમ છૂટા પડે. એના માટે જે અહીંયા હું કહું છું ને એના ઉપર ખાસ ધ્યાન આપો કે આ એક તમે ગમે એ કરો, આ ભૂલાવું જોઈએ નહીં. હવે કે કેટલું ભૂલાવું ન જોઈ, બધું યાદ જ રાખવાનું ભાઈ. ડોક્ટર બનશો તો કોકને દવા ચોપડીમાં જોઈને આપશો? હે કે યાદ રાખવું પડશે? યાદ રાખવું પડશે. બસ જો મેં લાઈન કરી ને અંડરલાઈન, મોસ્ટ ટાઈમપી વસ્તુ છે. જો તમારે એસિડિકતા સોલ્વ કરવી હોય ને તો મોસ્ટ ટાઈમપી છે કે ઇલેક્ટ્રોનનું આકર્ષક સમૂહ એસિડિકતા વધારે. જે સંયોજન ઇલેક્ટ્રોન ખેંચે ને એ એસિડિકતા વધારે. બીજી વસ્તુ એસિડિક ક્ષમતા પ્રોપોર્શનલ ટુ સંયુગ્મી બેઝની સ્થિરતા પ્રોપોર્શનલ ટુ -I ઇફેક્ટ પ્રોપોર્શનલ ટુ 1/+I ઇફેક્ટ. કેમ? સમજ પડે હમણાં. જો અહીં આપણે સમજ પાડવા જ આવ્યા છે. જો ઉદાહરણ છે
હું તમને એક સમજાવું, બાકીનું તમને યાદ રહેવું જોઈએ. બાકીનું પછી કેમ થાય એ તમારે જોવાનું. ઓ ભાઈ, ચાલો હવે શું છે અહીંયા જો, આ તમારે H પ્લસ દૂર કરવાનો છે. અહીંયા આ H પ્લસ, કારણ કે H પ્લસ દૂર થાય તો એને એસિડ કહેવાય. આ ચારે ચાર કમ્પાઉન્ડમાંથી કોનો H પ્લસ સૌથી ઝડપી દૂર થાય એ તમારે પસંદ કરવાનું છે. શું કરશો? અહીંયા કોઈ ઇફેક્ટ દેખાય છે દીકરા? મને નથી દેખાતી, તમને દેખાય છે? નથી સર. અહીંયા છે. કઈ ઇફેક્ટ છે? પ્લસ CH3 પ્લસ આ ઇફેક્ટ. અહીંયા છે? હા સર છે, 2 છે. હાઇપર કોન્જ્યુગેશન ને પ્લસ અહીંયા છે 3 પણ આમ જતા તરફ પ્લસ આ ઇફેક્ટ ઘટતી જાય પણ છે ખરી, ભલે ઘટે છે. હવે શું થાય કે પ્લસ આ ઇફેક્ટ એટલે શું થાય કે EDG ગ્રુપ કહેવાય, ઇલેક્ટ્રોન દાતા સમૂહ. હવે ઇલેક્ટ્રોન દાતા સમૂહ એટલે ઇલેક્ટ્રોન નું દાન કરે એટલે ઓક્સિજન ઉપર શું થાય? માઇનસ ચાર્જ વધે, હે ને? અહીંયા ઓક્સિજન ચાર્જ ઉપર માઇનસ ચાર્જ એનથી મોટો, અને અહીંયા તો એનાથી પણ મોટો, એટલે ઓક્સિજન ઉપર શું થયું? માઇનસ ચાર્જ વધ્યો. હવે જેમ ઓક્સિજન ઉપર માઇનસ ચાર્જ વધે એમ ઈ હાઇડ્રોજન ને પોતાની તરફ ખેંચી રાખે. સમજ પડે છે? હાલો, ઓક્સિજન ઉપર જેમ માઇનસ ચાર્જ વધે એમ હાઇડ્રોજન ને જકડી રાખે એટલે હાઇડ્રોજન સરળતાથી દૂર થાય નહીં. સૌથી ઓછી પ્લસ આ ઇફેક્ટ ક્યાં છે સર? અહીંયા છે. એટલે સૌથી વધારે એસિડિકતા એની, પછી આની, અને પછી લાસ્ટમાં આની. નો ખબર પડી? હાલો, બોલો. પડી કે નો પડી? પડી સર. પડી. નેક્સ્ટ આવી જાવ. F CH2COOH. પછી શું છે સર? Cl CH2COOH. પછી શું છે સર? Br CH2COOH. અને પછી I CH2COOH. હવે દીકરા જોવો તો ફ્લોરિન કઈ ઇફેક્ટ આપે? માઇનસ I, હે ને? ક્લોરીન માઇનસ I આપે, બ્રોમિન માઇનસ I આપે, અને આયોડિન માઇનસ I આપે. ડન. હવે માઇનસ I ઇફેક્ટ એટલે ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ. શું કેવું તમારું? સાચું ખોટું? આ ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ, આ પણ ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ, અને આ પણ ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ. એટલે ઇલેક્ટ્રોન શું કરે? પોતાની તરફ ખેંચે. એટલે ઓક્સિજન ઉપરનો જે માઇનસ ચાર્જ હોય ને હવે કયા બાજુ જશે? ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ પાસે જાય. એટલે ઓક્સિજન ઉપરનો ચાર્જ કેવો થઈ ગયો હવે દીકરા? પ્લસ. ઘટવા માંડ્યો. ઘટ્યો કે વધ્યો? ઘટ્યો. ટાઢા બહુ મારે. એમાં ફ્લોરિન, ક્લોરીન, બ્રોમિન, આયોડિન આ ત્રણે ચારે ચાર માંથી સૌથી વધારે ઇલેક્ટ્રોન ખેંચવાની ક્ષમતા કોની પાસે? અરે સાહેબ, કે પૂછવાની વાત છે? ફ્લોરિન પાસે. કારણ કે આખા આવર્ત કોષ્ટકમાં ભિખારાવેડા એની પાસે જ છે. ભિખારાવેડા તત્વ છે એટલે સૌથી વધારે કોણ આવશે? ફ્લોરિન, પછી ક્લોરીન, પછી બ્રોમિન, પછી આયોડિન. કારણ કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા વિદ્યુત ઋણતા ઘટે. એના પછી આવડશે જોવો તો કે નહીં આવડે? આવડે. બધાય. પિનલ, હિરલ, હિરલ ક્યાં ગઈ? સર એનો માઇક માં કઈ પ્રોબ્લેમ છે કદાચ. સર તમે માઇક બંધ હતો. આવ્યો અવાજ. સર માઇક બંધ હતો. છોકરી, ચાલો आई जाओ अभी इसमें. ये दिख रहा है आपको? दिख रहा है? हाँ. अभी हाँ. अभी हाँ. જો હવે આની અંદર શું થાય ખબર છે? આ ક્લોરીન ભાઈ છે ને, અહીંયા આપણે બધાય અહીંથી પ્લસ, અહીંથી H પ્લસ અને અહીંથી H પ્લસ આપણે બધામાં પ્લસ દૂર કરવાના છે. પણ અહીંયા જો ક્લોરીન અહીંયા સૌથી નજીક છે એટલે આ ક્લોરીન કઈ ઇફેક્ટ આપે? માઇનસ. આઈ ક્લોરીન માઇનસ આઈ, આ ક્લોરીન માઇનસ આઈ. પરંતુ જેમ અંતર વધતું જાય
હવે અહીંયાથી માઇનસ આઈ આપે એટલે અહીંથી જ આપે તો ઓક્સિજન તરત જ આને આપી દે ઇલેક્ટ્રોન. અહીંયા થોડીક ભાઈને વાર લાગે અને અહીંયા તો સૌથી વધારે વાર લાગે. હા એટલે જેમ હેલોજન તત્વ અથવા કોઈ પણ ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ ઈ કાર્બોક્સિલિક એસિડ ની જો નજીક હોય તો એની માઇનસ આઈ ઇફેક્ટ વધારે ઇફેક્ટિવ થાય. અને માઇનસ આઈ ઇફેક્ટ જો વધારે ઇફેક્ટિવ થાય અને માઇનસ આઈ ઇફેક્ટ વધારે હોય એટલે આપણને ખબર છે કે એ સંયોજનની એસિડિકતા વધારે. એટલે જેમ જેમ અંતર વધતું જાય માઇનસ આઈ ઇફેક્ટ પણ ઘટતી જાય. હવે જો અહીંયા તમને શું આપ્યું છે? કઈક આપ્યું તો છે, જોઈએ. ચાલો શું છે ભાઈ, ઉપર આવી જાવ. ઓકે ચાલો સરસ. અહીંયા HCOOH પછી શું છે? બેન્ઝીન ઉપર છે સાહેબ. શું છે બેન્ઝીન ઉપર? COOH. પછી શું છે સર? બેન્ઝીન ઉપર CH2 ને COOH. પછી શું છે સર? એસિટિક એસિડ. આમાં સૌથી વધારે એસિડિક કયું કમ્પાઉન્ડ કયું? આ વાળી ઊભી રહે. અહીંયા કોઈ પ્લસ આઈ અસર છે? નથી. માઇનસ આઈ છે? નથી. H પ્લસ સરળતાથી દૂર થાય. હા ચાલો, એટલે આ સૌથી વધારે એસિડિક. પછી અહીંયા આવો. બેન્ઝીન રિંગ કઈ ઇફેક્ટ આપે? માઇનસ આઈ. બેન્ઝીન માં ચાર્જ ઉતરે, H પ્લસ સરળતાથી દૂર થાય, એસિડિક. અહીંયા સર બેન્ઝીન રિંગ સાથે નથી એટલે સંસ્પંદન ભાગ જ નો લે. એટલે અહીંયા કઈ ઇફેક્ટ આવે? CH2 પ્લસ આઈ. પ્લસ આઈ આવે એટલે આના ઉપર શું લાગે? માઇનસ ચાર્જ. અને કારણ કે આ પ્લસ આઈ ઇફેક્ટ એટલે H પ્લસ ને દૂર થવામાં હજી વાર લાગે. જ્યારે અહીંયા તો કમ્પ્લીટલી મોટામાં મોટી પ્લસ આઈ ઇફેક્ટ આપે, જેને કારણે અહીં વધારે ચાર્જ આવે એટલે આનો H પ્લસ સૌથી મોડો છૂટો પડે. એટલે આ રીતની એસિડિકતા. કોઈને ડાઉટ કોઈ આમાં? ના. નીચેની લાઈન વાંચો. એસિડિકતા એ S લક્ષણના સમપ્રમાણમાં હોય છે. S લક્ષણ એટલે sp સંકરણમાં S ની ટકાવારી કેટલી હોય? 50%. પછી sp2 માં 33.33 અને sp3 માં 25% જેટલું સંકરણ ભાગ લે છે. ચાલો નેક્સ્ટ, બેઝિકતાનો ક્રમ. બેઝિકતાનો ક્રમ એનાથી ઊંધો, બરોબર છે? ચાલો હવે જો આલ્કોહોલની એસિડિકતા, અત્યાર સુધી તમે કોની એસિડિકતા જોઈતી? કાર્બોક્સિલિક એસિડ ની જોઈતી ને? હવે કોની? આલ્કોહોલની. આલ્કોહોલની એસિડિકતા સેમ રહે. જેમ પ્લસ આઈ ઇફેક્ટ વધે એમ એસિડિકતા ઘટે. જો CH3OH, પછી CH3 CH2OH, પછી દ્વિતીયક આલ્કોહોલ છે CH3CH CH3OH, અને અહીંયા CH3 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 COH. ડન. સૌથી વધારે પ્લસ આઈ ઇફેક્ટ ક્યાં છે? છેલ્લા કમ્પાઉન્ડ. અહીંયા પ્લસ આઈ ઇફેક્ટ, અહીંયા પ્લસ આઈ ઇફેક્ટ, અહીંયા પ્લસ આઈ ઇફેક્ટ, ઇધર પ્લસ ઓર ઇધર. પ્લસ આઈ ઇફેક્ટ વધારે, સૌથી વધારે થઈ. ચાલો અહીંયા પ્લસ આઈ ઇફેક્ટ એટલે સૌથી વધારે ઇફેક્ટ થશે. એટલે ચાલો હવે જો આ ઓક્ઝેલિક એસિડ ને મેલોનિક એસિડ વાળું કમ્પાઉન્ડ છે. હવે જો સૌથી વધારે અહીંયા એસિડિકતા. શું કામ અહીંયા એસિડિકતા? કારણ કે આ કમ્પાઉન્ડમાં જો અહીંયા C ડબલ બોન્ડ OH. હવે અહીંયા આવો તો મેલોનિક એસિડ છે. મેલોનિક એસિડમાં સર એસિડિકતા આની કરતા ઓક્ઝેલિક એસિડ કરતા કેમ ઓછી છે? અહીંયા દેખાય છે. એટલે બે તરફથી શું થાય? ઇલેક્ટ્રોન નું દાન કરે. એટલે ઓક્સિજન ઉપર ઓબ્વિયસલી માઇનસ ચાર્જ વધ્યો. અહીંયા કોઈ દાન કરે એવું જ નથી એટલે આનો H પ્લસ સરળતાથી દૂર થાય. અહીંયા જે બે તરફથી દાન કરે, અહીંયા તો સક્સિનિક એસિડમાં n થી વધારે અને ગ્લુટારિક એસિડમાં n થી વધારે. જોવો પ્લસ તમારે ખાલી શું જોવાનું રહે? પ્લસ આ ઇફેક્ટ જોવાનું રહે કે નહીં? ચાલો સરસ. મેલેઇક એસિડ એ ફ્યુમેરિક એસિડ કરતા વધુ એસિડિક સંયોજન છે. ચાલો હવે એરોમેટિક કાર્બોક્સિલિક એસિડ અને ફિનોલની એસિડિકતા. એ પહેલા અત્યાર સુધીની જે પણ એસિડિકતા ભણ્યા ને એના ઉપર એક નજર મારી લો. ચાલો. સર હા બોલો. સર આ ઓલું તાપમાન વાળું સમજાવજો ને. આ ઇથેનોઇક એસિડ ને ટ્રાઇક્લોરો એસિટિક એસિડમાં ઊંચા કયું આવ્યું આને? આ તાપમાન વાળું. હવે જો એમાં શું થશે? કારણ કે જો ખૂબ જ ઊંચું ટેમ્પરેચર રાખો ને ત્યારે તમારું એસિટિક એસિડની ઉર્જા ખૂબ ઓછી હોય
અને ટ્રાયક્લોરો એસિટિક એસિડ છે ને એની 27 કિલો જૂલ હોય, એટલે એની સાપેક્ષમાં કે આટલી બધી ઉર્જાની જરૂર ન પડે ને એટલે આની એસિડિકતા માટે એ લોકો એસિટિક એસિડને પહેલા માન આપે. સમજાણું? ચાલો, હવે આપણી પાસે એરોમેટિક કમ્પાઉન્ડ હોય તો એરોમેટિક કમ્પાઉન્ડ માટે કઈ રીતના, તો આ વાંચવું બહુ જરૂરી છે. શું છે કે પ્રેરક અસર હોય એ કદાચ માઇનસ આઈ ઇફેક્ટ હોય કે પ્લસ આઈ ઇફેક્ટ હોય, એ ઓર્થો, મેટા અને પેરા સ્થાને જ કાર્ય કરે અને તેનો ક્રમ ખરેખર સૌથી વધારે ઓર્થો હોય ત્યારે, પછી મેટા હોય ત્યારે ને પછી પેરા હોય ત્યારે આપે. એ કદાચ પ્લસ આઈ અસર હોય કે માઇનસ આઈ અસર, આ ખાસ મગજમાં બેસાડીને રાખજો તો જ એસિડિકતા આવડશે એરોમેટિક કમ્પાઉન્ડમાં. જો સંસ્પંદન અસર માઇનસ આઈ અસર હોય કે પ્લસ આઈ અસર હોય, એ ફક્ત ઓર્થો અને પેરા સ્થાને કાર્ય કરે અને એ બંને સ્થાને કેવી હોય છે? સમાન હોય છે. બીજી વસ્તુ, જો હાઇપર કોન્જુગેશન છે તો એ પણ ઓર્થો અને પેરા સ્થાને જ કાર્ય કરે અને બંને સ્થાને સમાન હોય છે. આ એક મગજમાં બેસાડજો. બીજી વસ્તુ કે ઓર્થો અસર છે, આ જે હું તમને ભણાવું છું ને બહુ મહત્વનું છે. ઓર્થો અસર કે ધ્રુવીયતાને આધારે પ્રકારને ધ્યાનમાં લેતા બીજા બધા જ ઓર્થો વિસ્થાપિત બેન્ઝોઇક એસિડ એ બેન્ઝોઇક એસિડ કરતા પ્રબળ એસિડ છે. કેમ ઓર્થો વિસ્થાપિત? જો અહીંયા તમારી પાસે આ બેન્ઝોઇક એસિડ છે, બેન્ઝોઇક એસિડ એટલે COOH, અને ઓર્થો વિસ્થાપિત બેન્ઝોઇક એસિડ એટલે કે આ બેન્ઝોઇક એસિડ છે અને આના ઓર્થો સ્થાને કોઈ કમ્પાઉન્ડ છે. એટલે કે ધ્રુવીયતાના પ્રકારને ધ્યાનમાં લેતા વિના બધા જ ઓર્થો વિસ્થાપિત બેન્ઝોઇક એસિડ એટલે આ બેન્ઝોઇક એસિડ એ બેન્ઝોઇક એસિડ કરતા વધુ પ્રબળ એસિડ છે. એટલે આ વધુ પ્રબળ એસિડ છે. કયા સ્થાને હોવો જોઈએ કોઈ પણ કમ્પાઉન્ડ? ઓર્થો સ્થાને. બીજી વસ્તુ કે બેન્ઝોઇક એસિડ સંસ્પંદન સંકૃત છે, એટલે આના બેન્ઝોઇક એસિડ છે. આપણને એક વસ્તુ ખબર હોવી જોઈએ કે બેન્ઝોઇક એસિડ છે -R ઇફેક્ટ આપે. તેથી કાર્બોનિલ સમૂહ વલય સાથે સમતલીય છે. ઓર્થો વિસ્થાપિત સમૂહ આ સમતલીયતાને અટકાવવા પ્રયત્ન કરે છે, તેથી સંસ્પંદન અસરને શું કરે છે? નાબૂદ થાય છે. અને OH સમૂહનો O પરમાણુ વધુ ધનભારિત બનવાથી એસિડિકતા શું થાય? વધે. બીજી વસ્તુ કે એરોમેટિક એસિડના ઓર્થો સ્થાનમાં મોટા સમૂહની હાજરી તેની અવકાશીય અવરોધને કારણે તેની એસિડિકતાને અસર કરે છે, પરંતુ આ અસર ઓર્થો વિસ્થાપિત ફિનોલમાં જોવા મળતી નથી. એટલે જો આવું હોય કે ફિનોલ છે અને ફિનોલના ઓર્થો સ્થાને કોઈ આવું કમ્પાઉન્ડ અહીંયા જોડ્યું હોય તો એમાં પછી આ નહીં પરંતુ ફિનોલ વધારે હોય. આ ઓર્થો અસર કોને લાગુ પડે? ફક્ત ને ફક્ત કાર્બોક્સિલિક એસિડને જ લાગુ પડે, એ યાદ રાખજો. ડન. બીજી વસ્તુ કે હેલોજન ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હોવાથી હેલો વિસ્થાપિત હોય એરોમેટિક એસિડ કે ફિનોલ કે એરોમેટિક એમાઇનની એસિડિકતા કે બેઝિકતા નક્કી કરતી વખતે ફક્ત -I અસરને જ ધ્યાનમાં લેવામાં આવે છે, નહીં કે +I અસરને. પરંતુ ફ્લોરો વિસ્થાપિત સમૂહ હોય તો -I તથા +I અસર બેયને ધ્યાનમાં લેવી પડે. આ વાંચવું બહુ જરૂરી છે, કારણ કે આને આધારે તમે જે પણ એક્સેપ્શન્સ બનતા હશે, જે પણ અપવાદ બનતા હશે, આમાંથી જ નીકળશે. આની લીટી તમારા માટે ઇમ્પોર્ટન્ટ હશે. વધારે કેમ ખબર પડશે? તો વધારે એના એક્ઝામ્પલ્સથી જ ખબર પડશે. આવો ફર્સ્ટ પોઈન્ટ છે. આ દેખાય છે ને ભાઈ કમ્પ્લીટ? નકર દોરું ના સર, દેખાય છે. હવે જો અહીંયા આવો, ફિનોલની એસિડિકતા જોવાની છે. ક્રમ મેં ઓલરેડી પહેલા આપેલો છે, પણ થાય છે શું? જો NO2 છે એ કઈ ઇફેક્ટ આપે? -M ઇફેક્ટ. કેમ -M ઇફેક્ટ? સર બેન્ઝીન સાથે જોડાયેલો સીધો ઘટક વધુ વિદ્યુતઋણીય નથી, એની સાથે જોડાયેલો ઘટક વધુ વિદ્યુતઋણીય છે. એટલે આ બેન્ઝીન છે એ -M આપે અને -I આપે. શું કેવું તમારું? પણ તમારે વધારે જ્યારે -F અને -I અને -M હોય ને તો તમારે માન આપવાનું -M ને. ચાલો, એટલે શું થાય કે ઓક્સિજન ઉપરથી આ ચાર્જને નીચે તરફ ખેંચશે, આ નીચે. એટલે ઓક્સિજન ઉપર માઇનસ ચાર્જ હવે કેવો થયો? ઓછો થયો. તો માઇનસ ચાર્જ ઓછો થયો તો આના H+ ને આપણે સરળતાથી દૂર કરી શકીએ. અહીંયા આવો તો ક્લોરીન કઈ ઇફેક્ટ આપે? -I. ક્લોરીનમાં -M નો હોય, ધ્યાન આપજો. ક્લોરીન છે -M ઇફેક્ટ આપે નહીં, અથવા -R ઇફેક્ટ આપે નહીં. ચાર્જ ખેંચાય, ઓક્સિજન ઉપર ચાર્જ ઓછો, તરત છૂટો પડી શકે. નેક્સ્ટ આવો, CH3 કઈ ઇફેક્ટ આપે?
પ્લસ પ્લસ આઈ આઈ. પ્લસ સર પ્લસ આઈ ઇફેક્ટ આપે એટલે આને તો ઇલેક્ટ્રોન નું દાન કર્યું. ઇલેક્ટ્રોન નું દાન કર્યું એટલે ઓક્સિજન ઉપર ચાર્જ વધ્યો. આ એરાઈ તમારા માટે મહત્વના છે. એરાઈ જે હું આપું છું ને એ મહત્વના છે. ઓક્સિજન ઉપર ચાર્જ વધ્યો તો આનો H+ સરળતાથી દૂર થશે. અને OCH3 આપો એટલે બેન્ઝીન સાથે સીધો જોડાયેલો ઘટક કેવો થયો? વધુ વિદ્યુતઋણીય થયો. એટલે પ્લસ એમ ઇફેક્ટ એટલે અહીંયા શું થાય કે સંસ્પંદન ઉતરે, અને સંસ્પંદન ઉતરે એટલે સંસ્પંદન થાય એટલે ઓક્સિજન ઉપર ચાર્જ નીકળે એટલે આના H+ ને અસર આપે. ડન? કોઈ ડાઉટ? હા ના ના ના. નેક્સ્ટ ફરીથી આવી જાવ અહીંયા. ચાલો જો અહીંયા હવે ઓર્થો પેરા સ્થાન આવી ગયા. સૌથી વધારે એસિડિક. પેલી વસ્તુ મેં પેલા કીધું હતું કે ફિનોલમાં ઓર્થો ઇફેક્ટ લાગુ પડતી નથી. ઓર્થો ઇફેક્ટ કેમાં લાગુ પડે? કાર્બોક્સિલિક એસિડ. હવે અહીંયા ધ્યાન આપો. સૌથી વધારે NO2 છે. હા સર. કઈ ઇફેક્ટ આપે? -M આપે. હા સર આપે. -I આપે. હા સર આપે, નો ડાઉટ. અહીંયા મેટા સ્થાન ઉપર -I -M મેટા ઉપર નો હોય. મેટા ઉપર ઓર્થો અને પેરા ઉપર જ હોય. હમણાં ભણાવ્યું. પ્લસ આઈ અસર કે માઇનસ આઈ અસર એ ક્યાં હોય? ફક્ત ઓર્થો અને પેરા ઉપર. હવે અહીંયા આવો તો અહીંયા છે ઓર્થો ઉપર, ઓલા સોરી પેરા ઉપર. હા સર, માઇનસ આઈ ઇફેક્ટ. એટલે સૌથી વધારે એસિડિક. પેલી વસ્તુ તો આ બધાય કમ્પાઉન્ડ એસિડિક છે જ. એમાં આ મારા ક્રમ પ્રમાણે છેલ્લે આવવું જોઈએ. શું કામ? કારણ કે એમાં -M કે -I છે જ નહીં. એટલે -I ઇફેક્ટ વધે અથવા -M ઇફેક્ટ વધે એટલે એસિડિકતા તો વધવાની. એટલે આને ક્રમ છેલ્લો આપી દો, ચોથો આપી દીધો છે આપણે. પછી સર આ 3 માં આ ત્રીજો જ કેમ પેલા? કારણ કે અહીં ઇફેક્ટિવલી અહીંયા -M સૌથી વધારે હોય. પેરા સ્થાન ઉપર સૌથી વધારે હોય. એટલે શું થાય કે બેન્ઝીન ઉપરથી ચાર્જ એ તરત જ ખેંચી શકે. અને બેન્ઝીન ઉપરનો OH નો ચાર્જ જો તરત જ ખેંચાય એટલે આનો H+ શું થાય? સરળતાથી છૂટો પડે. હવે અહીંયા આવો તો મેટા સ્થાન ઉપર ખાલી -I ઇફેક્ટ આપે, -M નહીં આપે. પણ ઓર્થો અને પેરામાં સૌથી વધારે ઇફેક્ટિવ પેરાની હોય. કોની હોય? પેરાની. કારણ કે ડાયરેક્ટ માઇનસ ચાર્જ ખેંચી શકે. જ્યારે અહીંયા આને ફેરવીને અહીંયા લઈ આવે. સમજ પડે છે? એટલે આ ક્રમમાં સૌથી વધારે પહેલા ત્રીજો આવશે, પછી પેલું, પછી મેટા સ્થાન ને પછી ચોથું. ચાલો નેક્સ્ટ આવો. જો હવે આમાં જોવો તો એસિડિકતા ખબર પડશે કે નહીં પડે? પડશે. તો આપણે આને સ્કીપ કરીને આગળ વધીએ. ચાલો આમાં જોવો તો કઈક આ 3 ની પેલા ઓબ્વિયસલી આ જ આવે. કારણ કે આ બધાયમાં પ્લસ આઈ ઇફેક્ટ. પ્લસ આઈ ઇફેક્ટ ની એસિડિકતા તો ઓછી જ હોય. આમાં સર પ્લસ આઈ છે ને હાઇપર કોન્જુગેશન નહીં છે. દેખાય છે સર? હાઇપર કોન્જુગેશન આમાં કેમ આવ્યું સમજાવો ને જરીક. જો બેન્ઝીન સાથે દ્વિબંધ હોય અને દ્વિબંધ હોય તો દ્વિબંધ સાથે જોડાયેલો કાર્બન એટલે આલ્ફા કાર્બન. અને આલ્ફા કાર્બન એટલે આલ્ફા હાઇડ્રોજન થયા. સમજ પડે છે કે નહીં? અને બીજું ખબર પડશે જોવો તો. ઓકે, તો આગળ વધ્યું. ચાલો હવે જો કાર્બોક્સિલિક એસિડ આવ્યા. કાર્બોક્સિલિક એસિડ છે. આ કઈ ઇફેક્ટ આપે દીકરા? NO2 -I. NO2 અને Cl માં આ -I અને -M બે આપે. આ ખાલી -I આપે. અહીંયા કોઈ ઇફેક્ટ નથી, 0. અહીંયા +I, અહીંયા કઈ આવે? +R અને +I બે આવે. એટલે સૌથી વધારે એસિડિક આની કેમ વધારે ખબર પડી. હવે તમારે ઇફેક્ટ ઉપર જ જવાનું રહે. હવે હું તમને કમ્પલસરી પાછો ડીપમાં નો ખેંચી શકું. હવે ડાયરેક્ટ ઇફેક્ટ હું કહું તો જ ખબર પડી જવી જોઈએ. અહીંયા આવો. મેં પહેલા જ કીધું કાર્બોક્સિલિક એસિડમાં કોણ અસર કામ કરે? સર ઓર્થો અસર. તમારે જોવાનું જ નહીં કાંઈ બીજી વસ્તુ. કાર્બોક્સિલિક એસિડ આવે એટલે ઓર્થો અસર પહેલા નંબરે. પછી -I હોય, મેટા હોય, પેરા હોય, પણ તમારે જોવાનું. નેક્સ્ટ અહીંયા આવશે ફરીથી કઈ અસર? ઓર્થો વાળો કાર્બોક્સિલિક એસિડ એટલે ઓર્થો વાળાને પહેલા મૂકી દેવાનો. કોઈ ડાઉટ ખબર પડશે? ચાલો નેક્સ્ટ જોવો તો.
ચાલો તો એસિડિકતા ઉપર ફટાફટ એક નજર મારી લો, પછી બેઝિકતા ચાલુ કરી દો. હે સર હા સર ઉલમ ના ખબર પડશે. હે હા સર હા સર પાછળ સર ત્રીજા નંબરનો ક્રમ ના ખબર પડશે. કેટલા નંબરનું? ત્રીજા નંબરનો સર એસિડિકતામાં બીજા નંબરનું? ત્રીજા સર. ત્રીજા. આ ત્રીજું. હમ હવે જો ત્રીજામાં શું છે, પેલું ઓર્થો અસર વાળું પેલા મૂકી દીધું. બીજું ના ખબર પડે સર હોય છે વાળું. આ છેલ્લું. હમ હવે જો એને છે બરાબર. બીજું સર આ એન બાજુ આ ને સર ઓ C3 વાળું સર પેરામાં છે ને ઈ સર. હા મેટામાં છે સર, મેટામાંથી સર ત્રીજામાંથી જે આ છે ને માઇનસ આવ્યો છે minus. હા આ માઇનસ આઈ અસર આપી છે એમ. ઈ સર ના ખબર પડી. હવે જો આ માઇનસ આઈ અસર છે ને, આની અંદર અહીંયા માઇનસ નહીં પરંતુ પ્લસ આવશે. હા આ પ્લસ આવશે, પ્લસ કરી નાખજો. તો સાહેબ એમાં ઓછું ના થઈ જાય તો સર? હે સર પ્લસ આઈ અસર આવે તો તો ઓછું થાય ને સર? હે તો ઓછું થાય ને સર, તો એનું સ્થાયિકતા ઘટે ને જશે એસિડિક તો. બરોબર. ક્રમ બદલાઈ જાય. એની પેલા આવે ને પેલું સર સૌથી પહેલા બેન્ઝોઇક એસિડ આવવું જોઈએ. હા હા એ પ્રમાણે થઈ શકે, એટલે એ પ્રમાણે ગોઠવી નાખજો. એટલે તો જવાબ શું? જવાબ તો બેન્ઝોઇક એસિડ પેલું આવે ને. હે પછી પેલું બેન્ઝોઇક એસિડ આવે ને. હા. એક મિનિટ હું બોલો. સાહેબ પેલા બેન્ઝોઇક એસિડ આવે ને પેલો નંબર એમ. એમાં છે આજે હેન્ડસ્પ્રી નથી ને, પેલામાં હું નાના માઇકમાં સાંભળું છું એટલે મને પૂરું સંભળાતું નથી, એટલે હળવે હળવે બોલજો. સર પેલું બેન્ઝોઇક એસિડ આવે ને. હા પેલું બેન્ઝોઇક એસિડ. હા અને પછી મેટામાં થાય ને સર. હા પછી મેટા, પછી પેરા, પછી ઓર્થો. હા તો સર એના ઉપરનો ક્રમ જો છે ચોથા નંબરનો, એમાં છે તમે ભૂલ કરી. એમાં છે પેલો બેન્ઝોઇક એસિડ ના આવવું પડે. પેલા બેન્ઝોઇક એસિડ આવે ને. હા પેલા બેન્ઝોઇક. નહીં ચમ સર એમાં ઓર્થો ઇફેક્ટ લાગે. તો ઓર્થો લાગ્યો પણ સાહેબ એમાં તો પ્લસ આઈ અસર આવી ગયું ને એટલે સર. હા પણ ઓર્થો ઇફેક્ટ લાગે પ્લસ આઈ અસરને કારણે. હે ઉભો રે. અહીંયા જો આ C ડબલ બોન્ડ O OH, આ CH3. હવે આ પ્લસ આ ઇફેક્ટ લાગી, બરોબર. આ પ્લસ આ ઇફેક્ટ લાગી એટલે સ્ટીયરિક હિન્ડ્રેસ થાય, જેને હવે એને કારણે શું થાય કે આ કમ્પાઉન્ડ છે ને આ કાર્બન સાથે જો અહીંયા હોય ને આ નજીકમાં ઓર્થો ઇફેક્ટમાં, તો આ કાર્બન સાથેના જે સ્ટ્રક્ચર હોય ને આ અવકાશી અવરોધ વૈધો કહેવાય. એટલે એને કારણે શું થાય કે આ કમ્પાઉન્ડની જે સંસ્પંદનતા હોય ને એ સંસ્પંદનમાં બેન્ઝીન રિંગમાં ઉતરવા દે નહીં, કારણ કે પ્લસ આ ઇફેક્ટ અહીંથી આપે એટલે આ બેન્ઝીન રિંગમાં સંસ્પંદનતા ન ઉતરવા દે, એટલે આનો H+ છે ને ઝડપથી છૂટો પડે, જે ઉપરના કમ્પાઉન્ડને બેન્ઝીન રિંગથી અલગ જ રાખે. પણ કાર્બોક્સિલિક કારણ કે મોટો કમ્પાઉન્ડ હોય ત્યારે બલ્કી ગ્રુપ હોય ને, બલ્કી ગ્રુપ હોય તો જ આ શક્ય બને, બાકી ન બને. એટલે એને ઓર્થો ઇફેક્ટ કહેવાય. સર આજે ઓલા કાલના ટેસ્ટમાં છે 2-3 પ્રશ્નો હતા છે. હે સર કાલના ટેસ્ટમાં 3-4 પ્રશ્નો હતા છે. કેમાંથી? સર કાલના ટેસ્ટ હતો ને એમાં સર 3-4 પ્રશ્નો હતા. સર છેલ્લે રાખજો નહીં તો. એને હવે 15 મિનિટ રહી છે. અને સર ઓલો મેં તમને ખબર અંગ્રેજી રેફરન્સ મેં કીધું સર એ સાચો ખોટો હે? ક્યુ ઓલો સર તો અંગ્રેજી રેફરન્સ મૂક્યો તમે સર. ઉભો રહે ને, હું પેલા આ તો મને જોવા દે. ચલો એક કઈક આવો પ્રશ્ન છે.
રેડી ને? ચાલો હવે આપ્યું છે કે આપેલા ટોટોમર્સમાં, ટોટોમર્સ એટલે શું થઈ? ચલ રૂપકતા થઈ ને? ઓકે, ચલ રૂપકના સૌથી વધારે સ્ટેબલ કોણ છે? હવે ચલ રૂપકતાની થિયરી તમે વાંચી હોય તો એમાં જ લખેલું છે કે જો કોઈ પણ હાઇડ્રોકાર્બન સ્વરૂપે હોય ને તો હાઇડ્રોકાર્બન સ્વરૂપમાં કીટો સ્વરૂપ ઓલવેઝ વધારે સ્ટેબલ હોય. તો અહીંયા તમારું હાઇડ્રોકાર્બન સ્વરૂપ છે એટલે મીન્સ કે આલ્કેન સ્વરૂપ છે, તો આલ્કેન સ્વરૂપમાં ઓલવેઝ કીટો ફોર્મ છે એ વધારે સ્ટેબલ હોય. કયું ફોર્મ? કીટો ફોર્મ. બરોબર છે, એટલે કીટો ફોર્મ વધારે સ્ટેબલ થયું. અહીંયા આવો, સોરી મેં અહીંયા આપેલા કરેલા નથી, બરોબર ને? ઓકે ચાલો હવે આ કમ્પાઉન્ડમાં આવો તો અહીંથી જો હું દ્વિબંધને તોડું ને તો અહીંયા તૃતીયક કાર્બોકેટાયન બની શકે. બની શકે? અહીંયા તૃતીયક કાર્બોકેટાયન બની શકે. અને અહીંયા આવો તો અહીંયાથી જો હું દ્વિબંધ તોડું તો અહીં તૃતીયક કાર્બોકેટાયનમાં તો આ જઈ શકે, પરંતુ આની અંદર જુઓ તમને આપેલું હશે કે આ બાયસાયક્લો કમ્પાઉન્ડ આમાં થાય છે. આમાં આ લીટો છે ને ભાઈ, આ હે કે OH ઉપર માઇનસ ચાર્જ દેખાય છે? હા છે સર, માઇનસ છે ને? હા છે. એટલે OH ઉપર માઇનસ ચાર્જ છે એટલે ઓક્સિજનની સંયોજકતા પૂરી થઈ ગઈ છતાં એના ઉપર માઇનસ ચાર્જ એટલે અનસ્ટેબલ કમ્પાઉન્ડ બને. એટલે એને કારણે સૌથી વધારે આ આવશે, પછી આ અને પછી છેલ્લું. બાકીના ભાઈ છેલ્લે કરાવું તો ચાલશે ને? તો એ પ્રતિક્રિયાત્મકતાના ક્રમ ને એ બધું જોઈ લેજે. ચાલો બેઝિકતા છે. હવે જો બેઝિકતા એમાઇન સંયોજનોમાં એટલે બેઝિક સંયોજન પહેલા તો કોને કહેવાય? બેઝ કોને કહેવાય? આમાં બેઝ તમારે એક જ નિયમ રાખવાનો છે કે જે સંયોજન ઇલેક્ટ્રોન યુગ્મનું સ્વીકાર કરે, દાન કરે હા, તેને બેઝ કહેવાય. કારણ કે આમાં બીજી વસ્તુ કઈ તમારે યાદ નથી રાખવાની. હા, જો એક એસિડિકતામાં આ એક યાદ રાખી લેજો કે પોટેન્શિયલ ઓફ K પ્રોપોર્શનલ ટુ 1/K અને K પ્રોપોર્શનલ ટુ એસિડિકતા, હે ને? હા, પોટેન્શિયલ ઓફ K ના વેલ્યુ પરથી પણ પ્રશ્ન આવે છે એટલે એ જોઈ લેજો. ચાલો શું છે? બેઝિકતા. હવે જો આપણી પાસે અત્યારે એમાઇન છે RNH2, રેડી? આની પ્રક્રિયા જો હું H2O સાથે કરું, કોની યારે? H2O. H2O માં બે ભાગ પડે, H+ અને OH-. એમાંથી એક H આને મળે એટલે નાઇટ્રોજનની સંયોજકતા કેટલી હોય? 3 હોય. અને એની પાસે એક અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય, તમને ખબર હોય તો. એટલે જો H પોતાનામાં જોડે ને એટલે નાઇટ્રોજનને કમ્પલસરી અયુગ્મિત ઇલેક્ટ્રોનની ભાગીદારી કરવી પડે, એટલે એને અયુગ્મિત ઇલેક્ટ્રોનની ભાગીદારી કરવા ઇલેક્ટ્રોન દાન કરવા પડે, એટલે બેઝ બને RNH3+. પરંતુ ઓકાત 12 બંધ બનાવી નાખે એટલે એના ઉપર આપણે કમ્પલસરી પ્લસ બંધ મૂકવો પડે. પ્લસ અહીંથી H2O માંથી H+ નીકળી ગયો એટલે OH-. આના માટે સંતુલન અચળાંક Kb નું સૂત્ર મૂકવું પડે. આ Kb ના સૂત્ર પ્રમાણે નિશાના છેદમાં પસા એટલે નિપજની સાંદ્રતા RNH3+ OH- અપોન RNH2. કારણ કે પાણીના મોલેક્યુલ્સ થી Kb આપણને મેળવ્યો હોય અને એના ઉપરથી પોટેન્શિયલ ઓફ Kb ઇઝ ઇક્વલ ટુ -log base 10 Kb. અહીંથી જ સીધી વસ્તુ ખબર પડે કે પોટેન્શિયલ ઓફ Kb પ્રોપોર્શનલ ટુ 1/Kb અને Kb પ્રોપોર્શનલ ટુ બેઝિકતા. રેડી? ચાલો બેઝિકતા માટે અહીંયા જુઓ, જેમ પ્રોટોન સ્વીકારવાની વૃત્તિ ધરાવે એટલે કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરવાની ક્ષમતા વધે તેમ બેઝિકતા વધે. પ્લસ આ ઇફેક્ટ, હવે આ તમારે છે ને મોસ્ટ આઈએમપી છે આ વસ્તુ. જો મેં એસિડિકતામાં લખેલું હતું ને બેઝિકતામાં હું તમને આપી દઉં. આ જે વસ્તુ લખેલી છે ને મેં આ યાદ હશે એટલે ગમે એવી બેઝિકતા હશે યાદ હશે કે H બેઝિક ક્ષમતા એટલે પ્રોપોર્શનલ ટુ H+ આયન સ્વીકારવાની વૃત્તિ, લોન પેર દાન કરવાની એટલે કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરવાની વૃત્તિ, પ્રોપોર્શનલ ટુ +M ઇફેક્ટ અને +I અસર, પ્રોપોર્શનલ ટુ 1/- M ઇફેક્ટ અને -R ઇફેક્ટ, I ઇફેક્ટ સોરી.
ઓકે, હા. એટલે આ અસર આટલી વસ્તુ જેને ભેજામાં હાથે હશે એને ગમે એવો ક્વેશ્ચન હશે નહીં આવડશે. ચાલો નેક્સ્ટ. હવે જો આ એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે પ્રેરક અસર ઉપરાંત દ્રાવક અને અવકાશીય અવરોધ અસર પણ એમાઇનની બેઝિકતાને અસર કરે છે. પ્રેરક અસર તો કરે જ, પણ સાથે સાથે જો એની અંદર અવકાશીય અવરોધ અસર અને બેઝિકતાની અસર કરે છે, ઉપરાંત દ્રાવક અસર. જેમ અવકાશીય અવરોધ અસર વધે એમ પ્રોટોન ઉપર વધાર થાય, એમ કારણે એની બેઝિકતા વધે. હવે અહીંયા પોઈન્ટ જોજો, આ વાયુ અવસ્થામાં આ તૃતીયક એમાઇન છે. તૃતીયક એમાઇન એટલે CH3 N CH3 CH3. આનું IUPAC કોઈને આવડે છે? N મિથાઇલ ઇથેનેમાઇન. હે? NN ડાઈ મિથાઇલ મિથેનેમાઇન. ઓકે, સરસ. આનું N મિથાઇલ મિથેનેમાઇન. ઓકે, ચાલો. હવે જો પ્લસ આઈ અસર છે અહીંયા પ્લસ આઈ અસર અને અહીંયા પ્લસ આઈ અસર, એટલે નાઇટ્રોજન ઉપર શું થયા? ઇલેક્ટ્રોન યુગ્મ વધ્યા. હા. કારણ કે જો નાઇટ્રોજન ઉપર ઇલેક્ટ્રોન વધે તો એ ઇલેક્ટ્રોન નું દાન સરળતાથી કરી શકે, અને જો ઇલેક્ટ્રોન નું દાન સરળતાથી કરતો હોય તો આ સૌથી વધારે બેઝિક કહેવાય. અહીંયા આવો તો પ્લસ આઈ ઇફેક્ટ ઓછી થઈ ગઈ. હા. તો નાઇટ્રોજન ઉપર ઇલેક્ટ્રોન આની સાપેક્ષમાં ઓછા આવ્યા તો આની સાપેક્ષમાં અહીંયા દાન ઓછું થાય અને અહીંયા સૌથી ઓછું થાય. સમજ પડે? હા. પણ આ કેમાં? વાયુ અવસ્થામાં જ. કારણ કે અહીંથી હવે એક્સેપ્શન્સ ચાલુ થશે બેઝિકતાના. ધ્રુવીય દ્રાવક વડે પાણીમાં એમાઇનમાંથી બનતા ધન આયનનું જલીયકરણ વધારે થાય તેમ વધુ સ્થાયી બનતો હોવાથી જલીય દ્રાવણમાં બેઝિકતાનો ક્રમ પ્રાથમિક એમાઇન, પછી દ્વિતીયક, પછી તૃતીયક ને પછી એમોનિયા. એટલે જલીય દ્રાવણમાં આનો ક્રમ કંઈક ઊંધો જ થાય છે. શું કામ ઊંધો થાય છે? જુઓ, આપણી પાસે અત્યારે CH3 છે, અહીંયા NH છે. આ પ્રાથમિક એમાઇન થયો, આ દ્વિતીયક એમાઇન થયો, અને આ કયો થયો? તૃતીયક. તૃતીયક એમાઇન થયો. હવે જલીય દ્રાવણમાં શું થાય કે ધ્રુવીય દ્રાવક વડે પાણીમાં એમાઇનમાંથી બનતો ધન આયનનું જલીયકરણ થાય એટલે વધુ થાય. એટલે આમાંથી જો H+ દૂર થાય એટલે માઇનસ ચાર્જ આની સાથે આવતો હોય અને આયન બનતો હોય તો એ વધારે સ્ટેબિલિટી આપે. અને બીજી વસ્તુ કે પાણી આની સાથે હાઇડ્રોજન બંધ પણ બનાવે. એટલે આની સ્ટેબિલિટી, જેમ હાઇડ્રોજન બંધ વધે એમ સ્ટેબિલિટી વધે. એ તો ખબર છે ને? અહીંયા 2 હાઇડ્રોજન બંધ બની શકે, અહીંયા 1 બની શકે, ને અહીંયા કોઈ હાઇડ્રોજન બનવાની ક્ષમતા જ નથી. એટલે જલીય દ્રાવણમાં બેઝિકતા સૌથી વધારે પ્રાથમિકની, પછી દ્વિતીયકની અને પછી તૃતીયકની. હવે જો ડિફરન્સિયસ જો તમે બધું એક એક પોઈન્ટ યાદ રાખવો પડશે કે જલીયકરણ અસર અને અવકાશીય અવરોધક અસરને ધ્યાનમાં લેતા એક ક્રમ આપ્યો છે, અને આ ક્રમ કંઈક આ રીતનો છે. એટલે આ ક્રમ તમારે કમ્પલસરી વાંચવો. સર હા સર જલીય દ્રાવણમાં સર NCERT તો સર અલગ છે. હે? હા સર, એમાં 2 ડિગ્રી વધારે છે. વધારે, પછી 1 ડિગ્રી ને છેલ્લે ઓલું 3rd ડિગ્રી. એમાં આમાં આલા જલીયમાં ને હા, જલીયમાં. આ 2 ડિગ્રી વધારે છે એમાં. હા. અને પ્રાથમિક અહીંયા છે, આવું છે ને? હા. સેકન્ડરી પહેલા આવશે, પછી પ્રાથમિક આવશે. હા. ચાલો હવે અહીંયા જોવો, આ ક્રમ કમ્પલસરી યાદ રાખવાનો છે. તો ખબર પડશે આટલી વસ્તુ બેઝિકતામાં. જોવો તો આમાં કઈક આઈડિયા આવે છે કે હું શીખવાડું? ખાલી એક નજર મારો તો મેં જેટલું અત્યારે શીખવાડ્યું છે બેઝિકતાના ક્રમમાં નજર મારો તો નો ખબર પડે તો મને કયો. અહીંથી જોવો તો આમાં અહીંયા જો C2H5 છે, અહીંયા CH3 છે, CH3NH2 છે, આ C6H5CH2NH2 છે, NH3 છે. છતાં ચાલો હું એક સમજાવી દઉં, બાકીનું પેલું જોજો. પેલું છે C2H5NH2, બરોબર છે?
સેકન્ડ છે CH3 CH2 NH2, પછી છે CH3 NH2 ડન. પછી છે C6H5 એટલે કે બેન્ઝિન રિંગ, એની સાથે બેન્ઝાઇલ કમ્પાઉન્ડમાં NH2, બેન્ઝાઇલ એમાઇન કહેવાય આને. અહીંયા એમોનિયા છે, અહીંયા બેન્ઝિન રિંગ સાથે ડાયરેક્ટ NH2 છે એટલે કે બેન્ઝિન તો માઇનસ. અને અહીંયા હવે અહીંયા જો દીકરા, C2H5 શું આપે? પ્લસ આ ઇફેક્ટ આપે નો ડાઉટ, પણ 2 વાર આપે. શું કેવું તમારું? હા કારણ કે CH2 CH3 હોય. અહીંયા ઇફેક્ટ આપે 2 વાર આપે, અહીંયા 2 વાર આપે પણ એક જ બાજુથી આપે, હા બીજી બાજુ નથી. એટલે આ બેમાં બેઝિકતા આની વધારે. આ બેમાં પ્લસ આ ઇફેક્ટ અહીંયા એક જ તરફ છે, અહીંયા 2 તરફ છે, એટલે આ બેમાં આ વધારે. અહીંયા આવો તો આ ઇફેક્ટ છે નો ડાઉટ આ પ્લસ આ ઇફેક્ટ આપે, પરંતુ બેન્ઝિન કેવી ઇફેક્ટ આપે? માઇનસ. માઇનસ આઈ. એટલે બેન્ઝિનમાં ચાર્જ ઉતરવાની કોશિશ વધારે થાય, કારણ કે પ્લસ આ ઇફેક્ટની સાપેક્ષમાં આની વધારે. એમોનિયા ઉપર કોઈ ઇફેક્ટ જ નથી, એટલે ઇલેક્ટ્રોન દાન કરી શકે. અહીંયા બેન્ઝિન કઈ ઇફેક્ટ આપે? માઇનસ આઈ. એટલે આનો ચાર્જ સીધો બેન્ઝિનમાં ઉતરે, બીજાને દાન ન થાય. અને અહીંયા તો 2 વાર થાય, એક વાર આ બાજુ, હા માઇનસ આઈ ઇફેક્ટ. એના નીચેનું જોવો તો ખબર પડશે. હા ઓકે, હા તો કે આપણે અહીંયા સુધી આજનો લેક્ચર રાખીએ, બરોબર છે. ડીપીપીમાં એસિડિકતા અને બેઝિકતા 2 હશે, પણ એરોમેટિક કમ્પાઉન્ડની એસિડિકતા બેઝિકતા નહીં હોય, સાદા કમ્પાઉન્ડની એસિડિકતા બેઝિકતા હશે. આઈ થિંક કાલે આનો બેઝિકતાનો છેલ્લો ક્રમ પૂરું થઈ જશે, બેઝિકતા પછી આપણે એના MCQ જોઈ લઈશું. ઓકે.